મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા યુજીવીસીએલ કચેરી ખાતે બેરોજગાર યુવાનોએ મુખ્યમંત્રી તેમજ ઉર્જા મંત્રીને વારંવાર આવેદનપત્ર આપ્યા બાદ નિવેડો ન આવતા મહેસાણા ખાતે ભૂખ હડતાલના ધરણા કરવામાં આવ્યા છે। 3 વર્ષથી પરીક્ષા આપી છતાં ભરતી ન થતા બેરોજગાર એપ્રેન્ટિસ કરેલા યુવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કુલ 133 જેટલા યુવાનો સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા એડવોકેટ સાથે મોટી સંખ્યામાં યુવાનો દ્વારા પોતાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી ભૂખ હડતાલ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા દમનકારી નીતિ અપનાવી પોલીસ પાસેથી તમામની ધરપકડ અને અટકાયત કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, સંજયસિંહ ઠાકોર તેમજ હાલના યુવાનોએ પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણના હાથે પોલીસ સ્ટેશનમાં પારણા કર્યા છે। આ કાર્યક્રમમાં જીતુભાઈ કાપડિયા, ધીરજભાઈ સોલંકી, સંજયસિંહ ઠાકોર, યુવા વિદ્યાર્થી અજયભાઈ સુતરિયા, તેજપાલસિંહ ચૌહાણ વગેરે હાજર યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું। બેરોજગાર યુવાનો ભરતી ન થાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। યુજીવીસીએલ ભરતી માટે આનાકાની કરી રહી હોવાનો યુવાનોનો આક્ષેપ છે। આ લડત હવે ગાંધીનગર તરફ જવા તૈયારી બતાવી રહી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હું જયદેવસિંહ ચાવડા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહેસાણા। મિત્રો, આપણે સ્વતંત્રતા દિવસની ખૂબ મોટી ઉજવણી કરી અને આપણે જે અમર બલિદાનો આપ્યા એમના બલિદાનોને યાદ કર્યા અને આપણે એકબીજાને એવું કહીએ છીએ કે ભાઈ આપણે સ્વતંત્ર થઈ, પરંતુ અહીંયા મહેસાણામાં ચિત્ર કંઈક અલગ જ છે। અહીંયા 133 યુવાનો સાથે જ્યારે એ લોકો પોતાની વ્યાજબી માગણી લઈને ન્યાય લેવા માટે, નોકરી માટે જ્યારે અહીંયા રજૂઆત કરવા આવે છે અને સવારથી ભૂખ હડતાલ ઉપર છે, સવારથી પાણી ઉપર છે, તેવા સંજોગોમાં આ તાનાશાહી સરકારને એમના ઉપર દયા નથી આવતી, કોઈ જવાબ આપવા તૈયાર થતું નથી। એના વિરુદ્ધમાં અમને જબરજસ્તી ધરપકડ થઈ અમારી અને અમે અહીંયા મહેસાણા એ ડિવિઝન એમને લાવવામાં આવ્યા છે। અમારી ભૂખ હડતાલ સવારથી ચાલુ હતી અને હજુ પણ ચાલુ છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। જય હિન્દ, જય ભારત, જય જય। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।